વડોદરા સિગ્મા યુનિવર્સિટી દ્વારા મોરિયન હાઈસ્કૂલના પુનઃ પ્રારંભની જાહેરાત. નર્સરીથી ધોરણ 12 સુધી આધુનિક શૈક્ષણિક વ્યવસ્થા સાથે નવી શરૂઆત. સિગ્મા યુનિવર્સિટી પ્રમુખ ડોક્ટર હર્ષ શાહ અને ઉપપ્રમુખ ડોક્ટર શ્રેયા શાહ હાજર. ગુણવત્તાયુક્ત અને મૂલ્ય આધારિત અને ભવિષ્ય માટે શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. નવી પેઢીના શિક્ષણમાં મહત્વપૂર્ણ પગલું ગણાશે મોરિયન હાઈસ્કૂલનો આ પુનઃ પ્રારંભ. જ્યારે બેલવેધર ઇન્ટરનેશનલ સાથે 3 ટાઈઅપ્સ કર્યા છે. મોરિયન હાઈ, સિગ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ લોન્ચ કરી અને આલ્ફા કિડ્સ પ્રી સ્કૂલ ચાલુ કર્યું છે. તો અમારું વિઝન એની પાછળ એ જ છે કે છોકરાઓ જ્યારે ભણે તો બરોડામાં રહીને જ્યારે બહાર મોકલવા પડતા હોય કે વાય નોટ બરોડામાં જ એ મળે છે, આખા ઇન્ડિયામાં મળે છે. તો મુંબઈ બેઝ ગોયંકા ગ્રુપ બેલવેધર સાથે અમે ટાઈઅપ કર્યું, જ્યાં એમને એ જ એક્સપોઝર જે ત્યાં મુંબઈમાં મળી રહ્યું છે એ આજે બરોડામાં મળે, પ્રેક્ટિકલ લર્નિંગ મળે. સિગ્મા યુનિવર્સિટી એને બેક કરે છે. હવે બહુ ઓછા કેમ્પસીસ છે જ્યાં યુનિવર્સિટી અને સ્કૂલ સાથે કામ કરે છે. સો મોરિયનના સ્ટુડન્ટ આજે 7મા ધોરણથી અમારો એવો પ્લાન છે કે એમનું કરિયર ઓરિયન્ટેશન ચાલુ થાય. આજકાલ આપણે જોઈએ છીએ કે છોકરાઓને 10મા પછી ખબર જ નથી શું ભણવાનું છે. તો અમે 7મા 8માથી જ એવું કરીએ કે છોકરો ત્યાં પ્રેક્ટિકલ શીખવા જ જાય, કે અમારા જ લો ફેકલ્ટીમાં મૂડકોર્ટમાં જઈને જોવે કે કેવી રીતે મૂડકોર્ટ ચાલે, કે સાયન્સની લેબોરેટરીઝ કેવી રીતે ચાલે, કે એન્જિનિયરિંગના વર્કશોપ્સ કેવી રીતે ચાલે, કે નર્સિસ શું કરે છે. સો એ જ પર્પઝથી આજે અમે મોરિયનનું ઇનોગ્રેટ કરી રહ્યા છે. બરોડાના બધા જ પેરેન્ટ્સને હવે હું એક પેરેન્ટ બની ગઈ છું એટલે સમજી શકું છું કે છોકરાઓને થોડા મોટા સ્ટાન્ડર્ડ પછી બહાર મોકલવા કેટલું અઘરું હોય છે. હવે બહાર મોકલવાની જરૂર નથી. ગુજરાતના સ્ટુડન્ટ્સને મેં જોયું છે કે ઘણીવાર એ લોકો મુંબઈ તરફ આકર્ષિત હોય છે, દિલ્હી તરફ આકર્ષિત હોય છે, જ્યારે અહીંયા ઘણી સારી ઇન્સ્ટિટ્યૂટ, ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, પણ એક ક્રેઝ હોય છે કે ભાઈ ત્યાં અમારા કરતાં થોડું વધારે સારું ભણાવે છે. નો ડાઉટ ટેકનોલોજી વાઇઝ, ઓપોર્ચ્યુનિટી વાઇઝ મેટ્રો સિટીઝ તમને હંમેશા સારી ઓપોર્ચ્યુનિટી આપતી હોય છે. અમે ચાહીએ છીએ કે અમે દરેક ગુજરાતના શહેરોમાં જે રીતે બરોડામાં આવ્યા છે કે અહીંયાનો સ્ટુડન્ટ અહીંયા જ એ મુંબઈ લેવલની લાઈફ સ્કિલ્સ, એ જ લેવલનું એજ્યુકેશન જો આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સોને મળે તો એનાથી વિશેષ શું છે. શૈલેષ સરે અને હર્ષ સરે જે ઓપોર્ચ્યુનિટી આપી છે, તો અમે અમારો અથાગ પ્રયત્ન કરશું કે ગુજરાતના સ્પેશિયલી બરોડાના અને સિગ્માના સ્ટુડન્ટો આજે 2025માં ભણી રહ્યા છે, પણ 2040ની જે લાઈફ સ્કિલ જોઈએ છે, માર્કેટમાં ઊભા રહેવા માટે જે એમને સ્કિલ્સ એમનામાં જોઈએ છે, એ અમે એ લોકોને કઈ રીતે કેળવી શકીએ એ લોકોમાં, અને વર્લ્ડ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર આપણા સ્ટુડન્ટો કેવી રીતે પરફોર્મ કરી શકે અને આપણે એનું ગર્વ ગુજરાત તરીકે, જેમ આપણે કહીએ છીએ જે ગરવી ગુજરાત, તો ગુજરાતને રિયલીમાં એક ઇન્ટરનેશનલ લેવલ પર એજ્યુકેશનના મંચ દ્વારા આપણે એને પહોંચાડી શકીએ, એ જ અમારો પ્રયત્ન છે.